હું નીતા યાદવ આણંદના ગામડી રોડ જય અંબેનગરમાંથી બોલું છું। આજે અમે 4 મહિનાથી આ ગટરના પાણીના લીધે ખૂબ જ હેરાન થઈએ છીએ। કેટલી વાર અમે નગરપાલિકામાં, ગામડી પંચાયતમાં બધે જ ગયા પણ કોઈ સાંભળતું નથી। અને એવું નથી કે આ 10-20 દિવસની પ્રોબ્લેમ છે એટલે અમે એ કરીએ। અહીંયા એવું સમજો 4 મહિના થઈ ગયા ગટરના પાણીથી અમે એટલા પરેશાન થયા છે કે જેની કોઈ હદ નથી। લોકોને આવે છે અહીંયા જાણે એવું લાગે છે કે ફોટો બૂથ બનાવી દીધું છે। માણસો આવે છે, ફોટો પાડે છે ને જતા રહે છે। અમે લોકો કે શું કરીએ, કઈ જઈએ અમને નહીં ખબર। એટલે છેલ્લે અમે મિતેશ સર તમને મૂકીએ છીએ વિડીયો। હવે આનો કોઈ હલ તમે બતાડો। જો અહીંયા હું તમને બતાડું કે નાના નાના છોકરાઓ છે બધાના ઘરમાં, અને અભી તો બીમારી બી નીકળી છે, ચાંદીપુરા રોગ। જે આ બધા નાના છોકરાઓ છે, જો આ બધા નાના છોકરાઓને અગર કોઈ પ્રોબ્લેમ થઈ, કોઈ બીમારી થઈ તો કોણ આની જવાબદારી લેશે? એનું અમને ખાલી નિકાલ આપો, અમે બધું રેડી છે। અને કંઈ ગયો આ છોકરો જો અભી જ આ છોકરાને તમે જોવો છો, 20 દિવસ પહેલાં જે દવાખાનાથી આવ્યો છે એને કમરો થઈ ગયો હતો ને એડમિટ કર્યો હતો એને। અને હવે છોકરો અભી આવ્યો છે તો પણ જો પાણીમાં ના રમી શકે છે છોકરાઓ, ના કશું કરી શકે છે। તમે જુઓ આ ગટરનું પાણી, આ બધા જ છોકરાઓ કેટલા નાના નાના છે, કંઈ જાય અને બધાના ઘર સુધી પાણી છે। જોઈ લો, હું તમને બતાવી શકું છું। અને આ ગટર 4 મહિના જોવો કંઈ સુધી આ પાણી જાય છે। પબ્લિકે નીકળવું તો કંઈથી નીકળવું તમને હું બતાવી દઉં। ઘરેથી નીકળે કેમ ના, બધાના ઘરમાં પેસે છે। હવે આનો કોઈ નિકાલ તમે લાવો મિતેશ સર, અમે લોકો તો હેરાન થઈ ગયા। હું પૂછું અહીંયા બધાને કેવી રીતે હેરાન થયા છે। સુખબીરભાઈ તમે આવો। અમે છેલ્લા 4 મહિનાથી આ પરિસ્થિતિમાં જીવીએ છીએ। ઘરની બહારે નથી નીકળી શકતા, એટલી પરિસ્થિતિ ખરાબ છે। બધા લોકોને સવારે ધંધે જવાનું, મંદિર જવાનું, બાળકોને સ્કૂલ પણ જવાનું હોય છે। પણ આ પરિસ્થિતિ અમે નગરપાલિકામાં પણ મેસેજ આપ્યો છે કે લેખિત આપ્યું છે, અને અમારા શ્રી વડીલ શ્રી તમારા મેમ્બરો બધા અહીં આવીને ગટર લાઈનનો જોઈને જતા રહે છે। કોઈને કોઈ સોલ્યુશન કરવાનો કોઈ રસ્તો આવડતો નથી, કારણ કે હવે એનો રસ્તો કરવાનો તમારા હાથમાં છે। તમે સાંસદ શ્રી છો, અમે પણ તમારા જ ભરોસે બેઠા છે, પણ હવે તમે લોકો એનો નિકાલ કરો તો બાળકો પણ સ્કૂલમાં જાય વ્યવસ્થિત રીતે, કોઈ બીમાર ના પડે, એનું થોડું ધ્યાન આલો ગુરુજી। ધન્યવાદ લો। હવે આ છોકરાઓને સ્કૂલે મોકલવાના તો કેમના ગટરમાંથી જાય છે, છોકરાઓ બીમાર થયા। જો આ નાના છોકરા જો, આ જોવો છોકરી તમારે, આ છોકરાઓ આ પાણીમાંથી નીકળે કેમ ના? અને જ્યારે બીમાર થશે તો એની જવાબદારી કોઈ લેવા તૈયાર હોય ને તો અમને કોઈ તકલીફ નથી, અમને કોઈ વાંધો નથી। કઈ ગયા માસી, તમે લોકો બી બોલો, બોલ। અરે તમે શું કામ બીવો છો? લો અહીં આગળ બધાને બોલવામાં બી બીક છે, બોલો તમને શું તકલીફ થાય છે ભાઈ? આટલા દિવસથી બસ ખાલી અરજીઓ આપીને વિડીયો મોકલીને બધા જ કંટાળ્યા છે, પણ કોઈને બોલવું, કોઈ આવું નથી। હવે મિતેશ સર તમે બી આ ફોટો બૂથ બનાવ્યું છે અમે લોકોએ, તો તમે પણ આવીને એકવાર એક કામ કરો, ફોટો પાડીને જાઓ। કેમ કે સવારે આવવાનું, ફોટો પાડવાના, સવારે આવવાના, ફોટો પાડવાના અને પછી જવાના। હટ તો બેટા માસી તમારે શું કહેવું છે આના વિશે? કશું કેવું નહીં, હેરાન થઈ ગયા છે। હા, છોકરાને હવે રજા લઈને આવ્યા, છોકરાને અભી જ એમના છોકરાને અભી જ હોસ્પિટલથી લઈને આવ્યા છે। 50,000 એમને થયા। છોકરાઓને શૂઝ પહેરીને સ્કૂલમાં કેમ ના મોકલવા? બેચારા છોકરાઓના પગ સડી જાય। અને સૌથી મોટું જે અભી ચાંદીપુરા બીમારી નીકળી છે, એમાં જો કોઈ પણ છોકરાને કોઈ બી પ્રોબ્લેમ થઈ તો એની જવાબદારી કોણ લેશે? એ અમને ખાલી એક લખાણમાં આપી દેશે ને તો અમે કોઈ જ પ્રોબ્લેમ નહીં કે કોણ જવાબદારી લેવાનું છે આને। આ જોઈ શકો છો। અને હું તમને એક બીજું બતાડું, એક સેકન્ડ યસુ, ઓય વિડીયો ये ले तो पकड़ ऐसे पकड़ के आके હું તમને બતાડું છું। આવો મારી જોડે। એક જણ અહીંયા અભી એક જણના ઘરમાં ગટરનું પાણી પેસે છે, એ તો છે પણ નહીં, પણ હું તો પણ તમને બતાડું છું। મેરી તરફ જો હું તમને બતાડું છું, એક ઘરમાં પાણી ભરાય છે, ગટરનું જ પાણી છે આ। એટલે એ કંટાળીને ઘર ખાલી કરીને જતા રહ્યા છે। હવે અમારે લોકોએ ક્યાં જવું એ બસ અમને એનો નિકાલ આપો। આ જુઓ આ ગટરનું પાણી, આ એક આ ગટર છે, પછી આગળ 2-3 ગટર છે અને એક આ ગટર।
બધી જ ગટરોમાંથી પાણી ભરાય છે અને આ જુઓ આ છોકરાઓ રમવાની જીદો કરે છે. આ છોકરાઓને ઘરમાંથી કાઢવા કેમ ના? કેમ કે બિચારા બીમાર થઈ જાય છે. અને અભી જ 2 દિવસ પહેલા એને બી દવાખાનામાં લઈ ગયા હતા. એટલે બધા છોકરાઓ બીમાર થઈ રહ્યા છે. હા, હવે આ નાના છોકરાઓને આ નાના ફૂલકાઓ બિચારા રમ્યા વિના ક્યાં જાય એ બતાડો. જો આ છોકરાને પકડી રાખવો પડે કેમ કે એ દોડે છે. અને ઠેક પાણી જોઈ લો, હું તમને બતાડું. આમાંથી હવે આ છોકરાઓને સ્કૂલ જવા માટે કાઢવા કેમ ના? એ તમે કોઈ જવાબ આપશો તો સારું રહેશે. જવાબ જોઈએ કાલ સુધી. કાં તો પછી નાવડી લાવી આવીએ અમે. હવે એ રસ્તો રહ્યો છે અમારી જોડે.